ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સામાન્ય ચૂંટણી 2026માં ભાજપ પ્રેરિત પેનલે ક્લીન સ્વીપ કર્યો છે। ભાજપ સમર્થિત તમામ 16 ઉમેદવારો બિનહરીફ જાહેર થતા કાર્યક્રમમાં ઉત્સાહ જોવા મળ્યો છે। ચૂંટણી અધિકારીની અંતિમ યાદી પ્રમાણે ખેડૂત મત વિભાગની 10, વેપારી મત વિભાગની 4 અને સહકારી ખરીદ વેચાણ મંડળી મત વિભાગની 2 બેઠકો સહિત તમામ 16 બેઠકો ઉપર ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે। ભાજપ આગેવાનોએ આ પરિણામને રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતના નેતૃત્વ, તાપી જિલ્લા ભાજપ પ્રમુખ સૂરજ વસાવાના માર્ગદર્શન અને કાર્યકરોની મહેનતનું પરિણામ ગણાવ્યું છે। હવે એપીએમસીના ચેરમેન પદ માટે ઘનશ્યામ પટેલ, સુભાષ પાડવી અને રોહિદાસ વળવીના નામ ચર્ચામાં છે। આગામી 10 ઓગસ્ટ બાદ ચેરમેન પદનું ચિત્ર સ્પષ્ટ થવાની સંભાવના છે। તાપી જિલ્લાના સંગઠન તાપી જિલ્લાના પ્રમુખ સૂરજભાઈ વસાવા સાહેબના નેતૃત્વમાં એક બેઠક મળી અને આમાં ભાજપ સમર્થિત પેનલ ઊભી કરવા માટે ચર્ચા કરવામાં આવી અને ચર્ચાના અંતે એમાંથી 10 ખેડૂત મિત્રો ખેડૂત ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા। વેપારી વિભાગમાંથી 4 ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા અને તાલુકા ખરીદ વેચાણ મંડળમાંથી 2 ઉમેદવારોનો નક્કી કરવામાં આવ્યા। તેમાંથી વેપારી વિભાગમાંથી ભાસ્કરભાઈ મરાઠે, રાહુલભાઈ ચૌધરી, મગનભાઈ ચૌધરી અને આશિષભાઈ ગોહિલના નામો નક્કી થયા। ખરીદ વેચાણ મંડળમાંથી ઘનશ્યામભાઈ પટેલ। હંસરાજ પાડવી સાથે દીપેશ વળવી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, તાપી।